हेलो दोस्तों, वेलकम टू ट्रांजन क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત હશો। તો હવે જીપીએસસીનો જે ટેકનિકલની એક્ઝામ છે એના માટે ન્યૂ સિલેબસ બહાર પડી ગયો છે। આમ જોવા જાય તો ન્યૂ સિલેબસ જેવું કાંઈ નથી, જે જૂનું છે એ જ બધાય સિલેબસ છે, બરાબર। કારણ કે જીપીએસસીએ હમણાં જે નોન ટેકનિકલની એક્ઝામ છે, બરાબર, એના માટે એક નવો સિલેબસ બહાર પાડ્યો તો ભાઈ બધી એક્ઝામ માટે એક જ સિલેબસ, એટલે એક તૈયારી કરો તો તમારે બધી એક્ઝામ આપી શકો। પણ ટેકનિકલની અંદર કેવી રીતના હોય છે તો કે આપણે 100 માર્કનું નોન ટેકનિકલ પૂછાય છે, જેને આપણે જનરલ સ્ટડીઝ કહેવામાં આવે છે, અને 200 માર્કનું આપણું ટેકનિકલ। હવે કોઈ ઇલેક્ટ્રિકલનો વિદ્યાર્થી હોય તો એના માટે 200 માર્કનું ઇલેક્ટ્રિકલ પૂછાય, મિકેનિકલનો હોય તો મિકેનિકલ, સિવિલનો હોય તો સિવિલ, બરાબર। જે બ્રાન્ચમાંથી એક્ઝામ આવતી હોય એ પ્રમાણે એમાં ક્વેશ્ચન પૂછાતા હોય છે, બરાબર। હવે આપણે અહીંયા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્ર માટે તો કે એ જોવાનું હતું કે આ વર્ષમાં 1-2 ભરતીઓ આવવાની છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની, બરાબર, જીપીએસસીની અંદર, તો એમાં ન્યૂ સિલેબસ શું હશે એ જોવાનું છે, બરાબર। તો જે જૂનું હતું એ જ છે, કાંઈ બહુ એટલો બધો ફેરફાર નથી કરેલો, બરાબર। એટલે આપણે 100 માર્કની એક્ઝામ પેટર્ન એ જ રીતના છે, 100 માર્કનું આપણું નોન ટેકનિકલ રહેશે, 200 માર્કનું ટેકનિકલ રહેશે, બરાબર। એટલે અહીંયા તમે એક્ઝામ પેટર્ન જોઈ શકો છો, ટોટલ આપણી પાસે 300 માર્કનું પેપર રહેશે। હવે આ પેપર એક જ દિવસે રહેશે કે અલગ અલગ દિવસે રહેશે એ આપણે જોવાનું થશે, કારણ કે હમણાં જે 2 એક્ઝામ લેવાની છે તો એની અંદર એવું છે કે જીએસનું પેપર છે એ અલગ દિવસે હોય છે, આપણું ટેકનિકલનું પેપર છે એ અલગ દિવસે હોય છે। તો એ એક વિદ્યાર્થી મિત્ર માટે થોડુંક આમ તકલીફવાળું કહી શકાય કે ભાઈ ગાંધીનગર જવું છે તો અલગ અલગ પેપર દેવા માટે આપણે જવું પડે। જનરલી પહેલાં એવું હતું કે એક જ પેપરની અંદર 300 માર્કનું 3 કલાક 300 માર્કનું પેપર એક જ દિવસમાં પતી જાય, બરાબર। પણ હમણાં છેલ્લી 2 એક્ઝામમાં અલગ અલગ દિવસો કરેલા છે। તો અત્યારે જે 112 નંબરની એડવર્ટાઇઝમેન્ટ જે છે એમાં જે સિલેબસ બહાર પાડ્યો છે તો એ સિલેબસની ચર્ચા કરીએ, એટલે આવનારી કોઈ પણ આપણી ટેકનિકલ એક્ઝામ હોય, બરાબર, જીપીએસસીની અંદર, તો એમાં સેમ સિલેબસ રહેશે। આ વર્ષે પાછું માર્ગ અને મકાન વિભાગમાં ભરતી આવવાની છે તો એમાં સેમ સિલેબસ રહેશે, એટલે અત્યારથી પ્રિપેરેશન ચાલુ કરી દઈએ આ સિલેબસ પ્રમાણે તો તમારે ત્યારે વાંધો ન આવે, બરાબર। હવે સૌથી પહેલાં તો કે એ તો તમને આઈડિયા આવી ગયો, 300 માર્કનું પેપર રહેશે, 0.25 નેગેટિવ માર્કિંગ રહેશે, ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર। નેગેટિવ માર્કિંગ હોય છે 0.25, ડન। હવે જીએસની અહીંયા તમે વાત કરો, જેને આપણે જનરલ સ્ટડીઝ કહીએ છીએ, બરાબર, તો જીએસની અંદર ટોટલ તમને 7 ટોપિક તમને આપેલા છે, બરાબર। 7 ટોપિકની અંદર તમે જુઓ ઇતિહાસ અને સંસ્કૃતિ, બરાબર। હવે એની અંદર 14 સબ ટોપિક આપેલા છે, એ આપણા જે સિલેબસની પીડીએફ છે એ પીડીએફની અંદર આપેલા છે, બરાબર। એ આપણા બધા જ વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની અંદર મેં મોકલી દીધેલા છે, તો ત્યાંથી તમે મેળવી શકો છો, અથવા ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર। એટલે ત્યાંથી તમે સિલેબસ મળી જાય તો એ પ્રમાણે તમે સબ ટોપિક જોઈ લેશો, બરાબર। અહીંયા મેં ખાલી જે તમને આપણે ટોપિક આપેલા છે નામ લખેલા કે ઇતિહાસ અને સંસ્કૃતિ પાકું કરવાનું છે, એમાં ભારત અને ગુજરાત 2 આવી જશે, બરાબર। 14 ટોપિક આપેલા છે ભાઈ, એમની અંદર અલગ અલગ આપણે જેમ કે ભાઈ સંસ્કૃતિ શું છે ને બધું ઘણું બધું એમાં ટોપિક આપેલા છે, તો એ આપણે તૈયાર કરવાનું થશે 100 માર્ક માટે, ખાલી જે 100 માર્કની નોન ટેકનિકલની એક્ઝામ છે એના માટે, બરાબર। ઇતિહાસ અને સંસ્કૃતિ, ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો, એટલે આમ જોવા જાય તો ભારતનું બંધારણ આપણે કહી શકીએ, બરાબર। ભારતનું બંધારણ આખું આની અંદર આપણે કવર કરવાનું થાય। ત્યાર પછી તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા, એટલે કે મેથ્સ રીઝનિંગ આપણું આવી ગયું તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતાની અંદર, બરાબર। ત્યાર પછી ભારત અને ગુજરાતનું અર્થતંત્ર, ઓકે, ભારત અને ગુજરાત બંનેનું અર્થતંત્ર, એટલે અર્થવ્યવસ્થા કયો તો પણ ચાલશે। પછી ભૂગોળ છે, ભૂગોળના સબ ટોપિક તમને આપેલા છે, બરાબર। એની પછી વિજ્ઞાન અને ટેકનોલોજી, અને છેલ્લે છે સાંપ્રત ઘટનાઓ, એટલે એનો મતલબ કે કરંટ અફેર્સ, બરાબર। એટલે કરંટ અફેર્સ આપણે તૈયાર કરવાનું થાય। હવે આ જે 100 માર્કનું છે, બરાબર, હવે ટેકનિકલના વિદ્યાર્થી મિત્રો હોય તો ભાઈ આપણે ખબર છે કે ભાઈ 6 વર્ષથી ડિપ્લોમા ડિગ્રી કરેલું હોય તો 6 વર્ષ, ને 12 સાયન્સ પછી કર્યું હોય તો ટોટલ 6 વર્ષથી આપણે આ બધાથી તો દૂર જ થઈ ગયા છે। તો હવે આ તૈયાર કરવું થોડુંક અઘરું થઈ પડે, બરાબર, કે ભાઈ આ 100 માર્કનું તૈયાર કરવું અઘરું છે, કારણ કે ટેકનિકલ તો આપણે ભણીએ છીએ, કદાચ તૈયારી કરીએ, વ્યવસ્થિત મહેનત કરીએ તો 200માં તો કવર થઈ જાય, પણ મેઇન વસ્તુ એ છે કે આપણા માટે કે ભાઈ ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ આખું તૈયાર કરવું, એટલે આ એક વિષય અઘરો થઈ પડે આપણા માટે। પછી ભારતનું બંધારણ છે આખું, જે આખે વ્યવસ્થિત રીતે તૈયાર કરવું, બરાબર, કારણ કે 100 માર્કનું પેપર છે। હવે આની અંદર સૌથી મહત્વનો પાયો પહેલાં તો શું હતું કે ભાઈ અમુક માર્કે આપણને આપેલા હતા કે ભાઈ આ આટલા માર્કનું પૂછાશે, આજી વખતે અત્યારે કંઈ માર્કિંગ સિસ્ટમ આપેલી નથી, તો પહેલાં જ આપણે ટેકનિકલના વિદ્યાર્થી મિત્રોએ તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા, બરાબર, તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા છે એ તૈયાર કરાય, જે આપણે મેથ્સ રીઝનિંગ જે છે તો એનાથી આપણને થોડોક બેનિફિટ થઈ જાય, બની શકે કે એમાં આપણા માર્ક ન જાય તો આપણે થોડોક બેનિફિટ રહે, બરાબર। ત્યાર પછી તમે જુઓ તો તમારે ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, બરાબર। હવે આના માટે તમારે શું કરાય, કોઈ પણ આપણી ગુજરાતની જે સારામાં સારી એકેડમી હોય, બધા યુટ્યુબની અંદર ફ્રી લેક્ચર્સ આપે છે, એ લેક્ચર્સ તમારે જોવાના ચાલુ કરી દેવાય, બરાબર। ફ્રી ઓફમાં બધા લેક્ચર્સ હોય છે, ઓનલાઈન તમે જુઓ 5 થી 7 કલાકના 8 કલાકના લેક્ચર્સ હોય, જીપીએસસીની જ્યારે એક્ઝામ આવતી હોય ને ત્યારે એ લોકોએ લેક્ચર્સ લીધેલા હોય, તો તમારે એ ટોપિક જોઈ લેવા, આપણા જે સબ ટોપિક છે એ સબ ટોપિક પ્રમાણે છે ને એ લેક્ચર્સ ગોતી અને એ જોવાનું ચાલુ કરી દેવું, અથવા
અત્યારે સેમ સિલેબસ માટે એ લોકોએ કોર્સ બહાર પાડેલા છે. તો તમારી ઈચ્છા હોય તો તમે કોઈ કોર્સ પરચેસ કરી શકો છો. પણ ખાસ પહેલાં જોવાનું કે યુટ્યુબમાં વિડીયોઝ જોવાના, તમને એ સાહેબનું સમજાય છે તો જ તમારે કોર્સ પરચેસ કરવાનો, બરાબર. કારણ કે આ 100 માર્કનું કવર કરવું જરૂરી છે જો આપણે પાસ થવું હોય તો. અને જીપીએસસીની અંદર સેમ આની પહેલાં સિલેબસ તો એ જ હતો, બરાબર. પણ જો લાગવું હોય આ વર્ષ જે પરીક્ષાઓ ભરતીઓ આવે છે એની અંદર, તો એનો મતલબ કે આમાં આપણે તૈયારી કરવી પડે. વિજ્ઞાન અને ટેકનોલોજી તો આલો કદાચ આપણે છે એ તૈયાર કરી લઈએ. બુક્સ છે તો સેમ કે ભાઈ કોઈ પણ એકેડમીની તમે જો કોર્સ પરચેસ કરો છો અથવા સારામાં સારી જે બુક્સો આવતી હોય, યુવા ઉપનિષદ પબ્લિકેશન છે, બરાબર, અથવા વર્લ્ડ ઇન બોક્સ છે, અલગ અલગ પબ્લિકેશનની આમાં સારી સારી બુક હોય તો એ બુક તમે જોઈ શકો છો, એ ત્યાંથી તમે પરચેસ કરી શકો છો, બરાબર. ભારતનું બંધારણ છે તો એમાં યુવા ઉપનિષદની સારી બુક આવે છે તો એ તમે તમારી ઈચ્છા હોય તો પરચેસ કરી શકો છો, બરાબર. એ તમારા ઉપર આધાર રાખે છે. અથવા કોઈ ક્લાસીસનું મટીરિયલ મળી ગયું હોય, તમારા કોઈ ભાઈ બહેન છે અથવા કોઈ મિત્ર છે જે લોકો ક્લાસીસમાં ગયા હોય અને એને ત્યાંથી જે મટીરિયલ આપતા હોય તો એ મટીરિયલ મળી જાય તો ત્યાંથી તમે તૈયાર કરી શકો છો. એટલે આપણા આ 100 માર્કમાંથી આપણે એવું કરી શકીએ કે ભાઈ થોડુંક સારું આમાં પરફોર્મ થઈ શકે, બરાબર. ટેકનિકલ તો કરવાનું છે, સાથે સાથે આ 7 ટોપિકની અંદર એ સારો સ્કોર લેવો પડે. કરંટ અફેર્સની અંદર તો આપણને ખબર છે કે ભાઈ કરંટ અફેર્સ જે અત્યારની જે ઘટનાઓ બનતી હોય એ પ્રમાણે આપણે જોવાનું છે, બરાબર. તો એમાં આપણે રાષ્ટ્રપતિ છે, પ્રધાનમંત્રી છે, એ કઈ કઈ જગ્યાએ જાય છે, ત્યાંની આસપાસનું શું સાયન્સ છે એ આપણે બેઝિક જોવાનું થાય, બરાબર. કે જે અલગ અલગ જે નિયમો લેવતા હોય છે, નવું વસ્તુ કરતા હોય છે એના પ્રમાણે. ઓકે, ઓલિમ્પિક ગોલ્ડ મેડલ્સ છે, અલગ અલગ જે આપણે એ હોય એ પ્રમાણે કરંટ અફેર્સ તમારે તૈયાર કરવાનું થાય. એટલે આ જે 7 વિષય છે એને વ્યવસ્થિત રીતે તૈયાર કરવા પડશે, બરાબર. એટલે એવું નથી કે ભાઈ હાલો મૂકી દઈએ 200 માર્કમાં આપણે ટેકનિકલમાં જ કરીએ. આમાંથી આપણે થોડોક સ્કોર કરવો જ પડશે તો આપણે સારું મેરિટ બની શકે, બરાબર. હવે આપણે ટેકનિકલ ઉપર આવીએ. ટેકનિકલની અંદર તમે જોઈ શકો છો ટોટલ 17 ટોપિક આપણા પીડીએફની અંદર આપેલા છે. 17 ટોપિક કયો કે 17 વિષય કહી દો ને તો પણ હાલે, કારણ કે એક એક વિષય આપેલા છે આખા, બરાબર. સૌથી પહેલું તમે જુઓ તો કે બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, બધાને આપણને ખબર છે, બરાબર. બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના 2 પાર્ટ છે, એસી સર્કિટ, ડીસી સર્કિટ. આખું કરવાનું થાય, બરાબર. હવે ત્યાંથી તમે જુઓ ચાર્જથી શરૂઆત કરવાની થાય. ચાર્જ છે, બરાબર. ત્યારે ઓહમનો નિયમ, કરંટ, વોલ્ટેજ, વર્ક, પાવર, એનર્જી, જૂલનો નિયમ, કેસીએલ, કેવીએલ, નોડ એનાલિસિસ, મેશ એનાલિસિસ, બરાબર. ત્યાર પછી તમે જો ફેરેડેનો નિયમ, પછી ફેરેડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ, લેન્ઝનો નિયમ, ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ, ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલ, બરાબર. કુલમનો નિયમ, કેપેસિટર છે, રજિસ્ટર સિરીઝ પેરેલલ, કેપેસિટર સિરીઝ પેરેલલ, ઇન્ડક્ટર સિરીઝ પેરેલલ, કેપેસિટરનું ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ, એના એનર્જી સ્ટોર કરવાના સૂત્ર, એ બધું એની અંદર આવી જાય. એસી સર્કિટની અંદર જાય તો 3 ફેઝ સર્કિટ આવે, પછી સિરીઝ સર્કિટ આવે, સિરીઝ આરએલ, આરસી, આરએલસી, બરાબર. આ બધી આખી સર્કિટ, સિરીઝ રેઝોનન્સ, પેરેલલ રેઝોનન્સ, એ બધું આખું તૈયાર કરવાનું થાય એક જ સબ્જેક્ટની અંદર. પણ સૌથી વધારે મોસ્ટ આઈએમપી હોય તો પણ આ સબ્જેક્ટ છે, બરાબર, બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. ત્યાર પછી તમે જુઓ ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસ. તો આ જે આપણે ડિગ્રીની અંદર સીએન બનેલા છે, સર્કિટ એન્ડ નેટવર્ક હોય, અમુક લોકોને ઈસીએ ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસ સબ્જેક્ટ હોય છે, એ જ સબ્જેક્ટ અહીંયા આપેલો છે. તો આની અંદર આપણે 2 પોર્ટ નેટવર્ક આવે, ટ્રાન્ઝિયન્ટ આવે, બરાબર. ટ્રાન્ઝિયન્ટ એનાલિસિસ આપણે ભણી ગયા છો એ આવી જશે, 2 પોર્ટ નેટવર્ક આવી જશે. થિયરમ્સ, સર્કિટ થિયરમ્સ, તો કે નોર્ટન્સ, થેવેનિન્સ, સુપરપોઝિશન થિયરમ, મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ, રેસિપ્રોસિટી થિયરમ, બધા થિયરમ્સ ને એ બધું આની અંદર કવર થઈ જશે. 2 પોર્ટ નેટવર્ક થોડુંક કરી લેવું, બરાબર, કારણ કે એમાંથી હર વખતે ક્વેશ્ચન પૂછાતા જ હોય છે. ઓકે, તો એટલે આમ જોવા જઈએ તો આખું બેઝિક ઇલેક્ટ્રિકલ કહી દો તો પણ ચાલે, બરાબર. પણ બે એ લોકોએ અલગ અલગ આપી દીધા છે, પણ આખું આપણું બેઝિક ઇલેક્ટ્રિકલ એની અંદર કવર થઈ જાય છે. એટલે એક જ વિષય આપણે કહી તો પણ ચાલે. ઓકે, અને સૌથી વધારે પૂછાતો કોઈ ટોપિક હોય અથવા સબ્જેક્ટ હોય ને તો એ આપણે આ કહી શકાય, કારણ કે આમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે. હવે ત્યાર પછી ઇલેક્ટ્રિકલ મશીન, બરાબર. ઇલેક્ટ્રિકલ મશીન આપણને ખબર છે તો કે ટ્રાન્સફોર્મર, સિંગલ ફેઝ, 3 ફેઝ, ઇન્ડક્શન મોટર, બરાબર. ત્યાર પછી તમે જો ઇન્ડક્શન મોટરની અંદર સિંગલ ફેઝ, 3 ફેઝ, પછી ડીસી જનરેટર, ડીસી મોટર, અલ્ટરનેટર, સિંક્રોનસ મોટર, સ્પેશિયલ મશીન, આ બધું આખું ઇલેક્ટ્રિક ટોટલ 7 મશીન આવે. તો એ સાથે મશીન, એના કન્સ્ટ્રક્શન, વર્કિંગ પ્રિન્સિપલ, ત્યાર પછી એના લોસીસ છે, પછી આપણે એફિશિયન્સીના સૂત્ર છે, આઉટપુટ પાવર, બરાબર. ત્યાર પછી તમે જુઓ તો એફિશિયન્સી છે, લોસીસ છે, ટેસ્ટિંગ છે, સ્પીડ કંટ્રોલ છે, બધું આપણે કવર કરવાનું થાય. ઓકે, એના પછી છે ચોથા નંબરનું પાવર સિસ્ટમ. પાવર સિસ્ટમ આપણો આખો સબ્જેક્ટ છે, બરાબર. હવે એની અંદર તમે જો જનરેશનથી શરૂઆત કરવાની. જનરેશન તો કે ભાઈ ટીપીએસ, થર્મલ પાવર સ્ટેશન, ન્યુક્લિયર પાવર સ્ટેશન, હાઇડ્રો પાવર સ્ટેશન, સોલાર અને વિન્ડ, ટાઇડલ, બરાબર. આ બધું કવર કરી લેવાનું થશે. પછી ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન, સ્વિચ ગેર પ્રોટેક્શન, બરાબર. એટલે પાવર સિસ્ટમ તો આપણો સૌથી મોટો સબ્જેક્ટ છે, પણ આમ જોવા જઈએ તો થોડોક ઇઝી સબ્જેક્ટ કહી શકાય. કવરેજ ઘણું મોટું છે, એમાં વાંચવું ઘણું બધું પડે, પણ મેઇન વસ્તુ એ છે કે અમુક જે એવા ટોપિક હોય છે જે ઇઝીલી પૂછાતા હોય છે ને બહુ આપણે આરામથી તૈયાર કરીએ તો એ વ્યવસ્થિત વાંધો ન આવે.
તો એટલે પાવર સિસ્ટમ છે, બરાબર, તો સારો એવો સબ્જેક્ટ છે, પણ આખું તમારે તૈયાર કરવાનું થાય. ઓકે, ત્યાર પછી HVDC ટ્રાન્સમિશન સિસ્ટમ, આ અલગથી ટોપિક આપેલો છે, બરાબર. તો HVDC ટ્રાન્સમિશન સિસ્ટમ છે, તો એમાં કયા કયા પ્રકારના ડિવાઇસ ઉપયોગ થાય છે, કેવી રીતના થાય છે, એ બધું આમાં તૈયાર કરવાનું થશે. એના પછી તમે જુઓ તો કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, બરાબર. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર આપણને ખબર છે કે ભાઈ બેઝિક ગેટથી શરૂઆત કરવાની, બરાબર. તો કે ટાઈપ્સ ઓફ ગેટ, કયા કયા પ્રકારના ગેટ છે, એમાંથી MCQ આવી જાય. પછી બાઇનરી ટુ ડેસિમલ, બાઇનરી ટુ ઓક્ટલ, બાઇનરી ટુ હેક્સાડેસિમલ, એના કન્વર્ઝન છે, કન્વર્ઝનમાંથી આવતા હોય છે. પછી ડિજિટલ સર્કિટ છે, હાફ એડર, ફૂલ એડર છે, બરાબર, અલગ અલગ સર્કિટો હોય છે. ડિજિટલ ટુ એનાલોગ, એનાલોગ ટુ ડિજિટલ સિલેબસમાં આપેલું છે બધું, તો એ બધું આપણે તૈયાર કરવાનું થશે. પણ ટોપિક અથવા સબ્જેક્ટ એક એવો છે કે 3, 4, 5 કલાક તમે આની અંદર આપો ને તો તમને 2-3 માર્કનું પૂછાતું હોય તો એ આવડી જ જાય. ઇઝીમાં ઇઝી સબ્જેક્ટ કહી શકાય, બરાબર. હવે આ જે મોસ્ટ ટાઈમ પી આપણે કહી શકાય, આ 6 વિષય સૌથી વધારે પૂછાતા વિષય છે. પાર્ટ નંબર 1 આપણે કહીએ ને તો, એટલે સૌથી મહત્વની વસ્તુ પાછી એ છે કે જો આ તમે 5 કે 6 વિષય જે છે, બેઝિક ઇલેક્ટ્રિકલ, મશીન, પાવર સિસ્ટમ, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, મેઝરમેન્ટ આમાં લખેલું નથી, પણ આપણે મેઝરમેન્ટ તૈયાર કરવું પડશે, બરાબર. એટલે આ બધા વિષય એવા છે હરેક પરીક્ષાની અંદર કામ લાગે, બરાબર. એક વખત તમે તૈયાર કરી લીધો તો બીજી એક્ઝામની અંદર પણ તમને ફાયદો થવાનો છે. ઓકે, એટલે ખાસ આને સૌથી પહેલા પ્રાયોરિટી આપવાની, બરાબર. ટોપિક થોડાક ઉપર નીચે લખેલા છે, પણ મેં આવી રીતના સિક્વન્સમાં ગોઠવી દીધા છે. ભાઈ સૌથી પહેલા પ્રાયોરિટી આને આપો, તે પછી પાવર ઇલેક્ટ્રોનિક્સ કંટ્રોલ સિસ્ટમ, આમાંથી પણ પૂછાય છે, બરાબર. પાવર ઇલેક્ટ્રોનિક્સ ને કંટ્રોલ સિસ્ટમ જે જીપીએસસીના જૂના પેપર જુઓ એટલે તમને આઈડિયા આવશે કેવા કેવા ક્વેશ્ચન પૂછાય છે. એક વિડીયોનું પેપર સોલ્યુશન, મતલબ એક પેપરનું આપણે થોડું સોલ્યુશન કરેલું છે, એક વિડીયો બનાવ્યો છે, બીજા વિડીયો હું બનાવતો જઈશ જેવો મને ટાઈમ મળતો જશે એ પ્રમાણે, એટલે તમને આઈડિયા આવે ભાઈ આવા ક્વેશ્ચન પૂછાય છે. અને ડિસ્ક્રિપ્શનની અંદર ડ્રાઈવની લિંક આપેલી છે, એમાં પેપરનો ફોલ્ડર છે, એની અંદર તમે જીપીએસસી વાળા પેપરમાં જશો, જીપીએસસી વાળા ફોલ્ડરની અંદર, એટલે તમને એમાં ઘણા બધા પેપર જોવા મળશે જીપીએસસી દ્વારા લેવાયેલા, બરાબર. તો એ બધા પેપરનું એનાલિસિસ કરો કે ભાઈ કેવા કેવા ક્વેશ્ચન પૂછાય છે, તો એ પણ તમને આઈડિયા આવે, બરાબર. એટલે પાવર ઇલેક્ટ્રોનિક્સ કંટ્રોલ સિસ્ટમ, બરાબર. કંટ્રોલ સિસ્ટમની અંદર તમે જુઓ તો બેઝિક છે, RS ક્રાઇટેરિયામાંથી ક્વેશ્ચન પૂછાતો હોય છે, ઓપન લૂપ, ક્લોઝ લૂપ છે, બરાબર. સિગ્નલ જે આપણે જે બ્લોક ડાયાગ્રામના જે રૂલ્સ છે, સિગ્નલ ફ્લો ગ્રાફના આપણા રૂલ્સ છે, એમાંથી તમને પૂછાઈ જતું હોય છે. પછી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ થિયરી, બરાબર. EMFT અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ, અલગ અલગ નામ હોય છે, અથવા અમુક લોકોને ફિલ્ડ થિયરી હોય છે, તો એ તૈયાર કરવાનું થાય. અઘરા આમ જોઈએ ને તો આ 2 અઘરા સબ્જેક્ટ મેં રાખેલા છે બેના, બરાબર. કારણ કે જનરલી ગુજરાતના વિદ્યાર્થી મિત્રોને પ્રોબ્લેમ આવતી હોય તો EMFT અને સિગ્નલ્સ એન્ડ સિસ્ટમની અંદર આવતું હોય છે, બરાબર. મે બી હોઈ શકે કે ભાઈ બધાને બેકલોગ આમાં આવી છે, મને પોતાને આવેલી છે EMFT ને સિગ્નલ એન્ડ સિસ્ટમમાં બેયમાં, બરાબર. તો અઘરામાં અઘરા સબ્જેક્ટ આપણે કહી શકાય તો આ છે, પણ આમાંથી પણ ક્વેશ્ચન પૂછાય છે, તો બેઝિક આપણે તૈયાર કરી શકીએ ને એવું આપણે જોઈ લેવાય, બરાબર. પછી માઇક્રો પ્રોસેસર આપેલું છે, તમારે માઇક્રો પ્રોસેસર આખું તૈયાર કરવાનું થશે. એનર્જી, ઇલેક્ટ્રિકલ એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટ, બરાબર. ઇલેક્ટ્રિકલ એનર્જી કન્ઝર્વેશન અને ઓડિટ, ઓડિટનો સબ્જેક્ટ મે બી કદાચ ડિગ્રીની અંદર નથી આવતો, ડિપ્લોમાવાળા લોકો વિદ્યાર્થી મિત્રોને આવતો હોય છે, બરાબર. તો ઓડિટ આપણે તૈયાર કરવાનું થશે. હવે ઓડિટની અંદર જનરલી તમે જુઓ ને તો અલગ અલગ મેથડ હોય છે, મતલબ કે ભાઈ કેવી રીતના એનર્જી સેવિંગ કરવું, પહેલા નંબરની વસ્તુ એનર્જીને બચાવવું કેવી રીતના, એ રીતના. ત્યાર પછી આપણે સિંકિંગ ફંડ મેથડને અલગ અલગ બીજી મેથડ હોય છે, પાવર ફેક્ટરને કેવી રીતના ઇમ્પ્રૂવ કરવું, ઇકોનોમિકલ પાવર ફેક્ટર, બરાબર, એ બધું આવતું હોય છે ઓડિટની અંદર. ઓકે, તો એ બધું આની અંદર તમારે તૈયાર કરવાનું થશે. પછી ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, હવે આની અંદર ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન એટલે PLC, SCADA એ બધું આવી જાય. એ ઉપરાંત વાયરિંગ, ઇલેક્ટ્રિકલ વાયરિંગ, એ આની અંદર જ ટોપિક તમે વાંચશો એટલે તમને આઈડિયા આવી જશે, બરાબર. તો ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમની અંદર તમારે આ તૈયાર કરવાનું થશે. વાયરિંગ છે, ટાઈપ્સ ઓફ વાયરિંગ ને બધું. ઓકે, ત્યાર પછી PLC, SCADA એ બધું. હવે એના પછી તમે જુઓ NCES પોલિસીસ, બરાબર, નોન કન્વેન્શનલ એનર્જી સોર્सेस, એટલે સોલાર અને વિન્ડની જે ગુજરાતની પોલિસીઓ છે, જે અલગ અલગ પોલિસી હોય છે, એ તમારે તૈયાર કરવાનું થાય. પછી ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003, બરાબર, જે આ એક્ટ આવે છે 2003 ના, એની અંદર ઘણા બધા ટોપિક આવેલા છે, તો એ બેઝિક. પણ આની અંદર આ બેની અંદર શું કરાય, જૂના પેપરની અંદર જે ક્વેશ્ચન પૂછાયેલા હોય ને એ તૈયાર કરી લેવાય. ઘણી વખત રિપીટ થતા હોય છે, તો આપણે આવડી જાય તો વાંધો ન આવે, બરાબર. કારણ કે અહીંયા હું 14-15 સુધી આ મેન છે, આ સૌથી વધારે આમાંય કવર કરી લે ને તોય ઘણું થઈ પડે, બરાબર. પછી જનરલ એન્જિનિયરિંગ અને કરંટ ટ્રેન્ડ્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, અત્યારે જે કંઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં નવું હાલતું હોય તો એમાંથી ક્વેશ્ચન આવી શકે છે. જનરલ એન્જિનિયરિંગ છે તો એની અંદર જેમ કે CCTV ને એવા બધા એમાંથી લખેલું છે, તો એમાંથી કદાચ ક્વેશ્ચન પૂછી શકે બેઝિક, બરાબર. એટલે આ તમે જુઓ ને તો ટોટલ 17 માર્કનું 17 ટોપિક કહી શકાય કે આપણા ટેકનિકલમાં છે. 17 ટોપિક કયો કે 17 સબ્જેક્ટ કયો. હવે 200 માર્કની અંદર તમે જુઓ તો કે ભાઈ આપણે જનરલી એવું છે કે પહેલા મેન સબ્જેક્ટ છે ને એના ઉપર જ ફોકસ કરો.
તો જ તમારી તૈયારી છે ને તમને પરફેક્ટ થશે, બરાબર. હવે અહીંયા તમે જુઓ તો આ 6 વિષય છે ને આના ઉપર વધારે ફોકસ કરો, તે પછી ધીમે ધીમે નીચે ઉતરતા આવો. હવે તમે જો આરએનબી એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય તો તમારી પાસે જનરલી એવું ઓક્ટોબર મહિનાની અંદર કીધું છે કે એક્ઝામ આવી શકે છે, બરાબર. જૂન જુલાઈની અંદર નોટિફિકેશન બહાર પડશે, ઓક્ટોબર મહિનામાં એક્ઝામ હશે, એટલે આમ જોવા જઈએ તો આપણી પાસે 7-8 મહિના જેટલો સમય મળે. 8 મહિના ગણતરી કરીને હાલો, બરાબર. તો 8 મહિના પ્રમાણે તમે આ 17 ટોપિક કેવી રીતના તૈયાર કરી શકો છો, એ ઉપરાંત આપણું આ ટેકનિકલ, બરાબર. તો ટેકનિકલ કઈ રીતના તૈયાર કરી શકો છો એ તમારે ખાસ જોવાનું થશે. ઓકે, એટલે ટાઈમને ડિવાઈડ કરી દો, ટોપિકને ડિવાઈડ કરી દો કે ભાઈ આટલો ટાઈમ છે, આટલા ટોપિક મારે તૈયાર કરવાના છે, તો કેટલા સમયમાં હું કવર કરી શકીશ, એ તમારા માટે સૌથી મહત્વની વસ્તુ છે, બરાબર. જો આરએનબીની જે ભરતી આવવાની છે એમાં તમારે લાગવું હોય તો, બરાબર. સાથે સાથે સૌથી મહત્વની વસ્તુ આ 6 ઉપર હું ફોકસ એટલે વધારે કરું છું. માનો કે જીએસસીસીએલની ભરતી આવી જાય તો સેમ આ જ ટોપિક છે એ તમને એમાંય કામ લાગવાના છે, બરાબર. હવે ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત કાંઈ એવું નથી કે જીએસસીસીએલ માટે અલગ હોય ને જીપીએસસી માટે અલગ હોય, સેમ જ રહેવાનું છે, બરાબર. સબ્જેક્ટ એ સેમ જ રહેવાના છે, તો એ આપણને ન્યાય બેનિફિટ થઈ જાય, અહીંયાય બેનિફિટ થઈ જાય. ઓકે, એટલે જેટલા પણ સિલેબસ છે એ પ્રોપર તમે એનાલિસિસ કરીને વાંચવાનું ચાલુ કરી દો. બુકની અંદર વાત કરીએ, બરાબર, તો સૌથી મહત્વની વસ્તુ તો એ છે પહેલાં તમારે ટોપિક તૈયાર કરવાના છે, તે પછી તમારે એમસીક્યુ તૈયાર કરવાના છે, બરાબર. હવે એમસીક્યુ માટે તમે જેબી ગુપ્તાની બુક વાંચી શકો છો, એ ઉપરાંત તમારી પાસે વીકે મહેતા, આરકે રાજપૂત હોય તો એ તમે તૈયાર કરી શકો છો, અથવા એસએસસી જેઈની આપણે જે એસએસસી જેઈની એમાં ટેક્સ્ટ બુક એપ્લિકેશનની બુક આવે છે, એની તમે એસએસસી જેઈ અને એઈ જેઈની બુક તમે પ્રિફર કરી શકો છો, બરાબર. એનો મેં વિડીયો બનાવેલો છે આની પહેલાં, તો એ તમે જોઈ શકો છો, તો એ તમને બેનિફિટ કરાવી શકે છે. એઈ જેઈની બુક આમાં આ બધા ટોપિક છે ને એની અંદર કવર થઈ જાય છે. ખાલી એક આ એનસીએસ, ઇલેક્ટ્રિસિટી એક્ટ અને આ જે 3-4 ટોપિક છે ને એ કવર નથી થતા. બાકી પીએલસી, સ્કાડા, કંટ્રોલ સિસ્ટમ, બરાબર, પાવર ઇલેક્ટ્રોનિક્સ, બધા સારામાં સારા એમસીક્યુ છે એની અંદર કવર થાય છે. તો એ તમે એઈ જેઈ વાળી બુક લેશો તો તમને બેનિફિટ થઈ જશે, બરાબર. એટલે ઉપરથી લઈ નીચે પ્રમાણે 1 by 1 એક સબ્જેક્ટ લઈ અને તમારે તૈયાર કરતું જવાનું છે. અને હું એવું માનીને રાખું છું કે ભાઈ મે બી તમે આગળ પરીક્ષાની તૈયારી કરેલી હોય તો અમુક સબ્જેક્ટ જ હવે તમારે તૈયાર કરવાના થાય, જે તમે અત્યાર સુધી નથી કરતા. જેમ કે આપણે આ ન કરેલા હોય તો કારણ કે આ તો આપણે રિવિઝન કરીએ એટલે આવડી જવાનું છે. તો આ બેની અંદર આપણે મેઇન વસ્તુ શું છે કે આમાં તમારે થોડું ફોકસ કરવું પડે કે ભાઈ આમાં આપણે 5-7 માર્કનું પૂછાય છે તો એ કેવી રીતના આપણે લેવી શકીએ, એના માટે તમારે તૈયાર કરવાના થાય, બરાબર. અને આમાંય તમે જો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ જે યુટ્યુબની અંદર ઓનલાઈન ઘણા બધા લેક્ચર્સ મળી જાય, તો કોઈ પણ એક ઓછા લેક્ચર્સ હોય વ્યવસ્થિત કવર થઈ જાય એવું હોય, સાહેબનું આપણે સમજાતું હોય એ લેક્ચર્સ જોઈને નોટ્સ બનાવતું જવાય, બરાબર. આમાં નોટ્સ તમારા માટે સૌથી મહત્વની વસ્તુ છે, એટલે નોટ્સ બનાવો, શોર્ટ નોટ્સ બનાવો, સૂત્રના ફોર્મ્યુલા જે છે આપણે જે સૂત્ર છે એની એક અલગ નોટ્સ બનાવો, તો એનો તમને બહુ બેનિફિટ થઈ જશે, બરાબર. એટલે આ રીતના તમે પ્રિપેરેશન કરશો તો તમને ઘણો બધો ફાયદો થશે. મેઇન વસ્તુ એ છે કે ભાઈ આ 300 માર્કનું આપણે તૈયાર કરવાનું છે. સિલેબસ બહુ મોટો છે, બરાબર, એટલે ટાઈમ આપણી પાસે આમ જોવા જાય તો ઓછો છે, બરાબર. 8-9 મહિના છે, પણ તમે જુઓ કે ભાઈ કોઈ નવો વિદ્યાર્થી હોઈને તૈયારી કરતો હોય તો એના માટે બહુ વાસ્ટ સિલેબસ થઈ જાય. પહેલાંથી તમારા અમુક સબ્જેક્ટ તૈયાર હોય ને તો પછી તમે આગળ વધી શકો, તો તમે ધીમે ધીમે આ બધા સબ્જેક્ટ ઉપર જઈ શકો છો, બરાબર. એટલે દિવસો ઓછા છે, પ્રિપેરેશનમાં વહેલાથી લાગી જાવ. જૂન જુલાઈની રાહ જોઈને બેસશો કે જૂન જુલાઈમાં નોટિફિકેશન આવશે પછી તૈયારી ચાલુ કરશો, બરાબર, તો ત્યારે આપણને પ્રોબ્લેમ આવી શકે. કારણ કે છેલ્લા 3-4 મહિનાની અંદર આખો સિલેબસ ભેરો કરવો ને એ બહુ અઘરું થઈ જશે. ક્લિયર? બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરજો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.